ગભરામણ આપણે યાર ઇડલી ઢોસા ખાવા આપણે અહીંયા આણંદ આયા તો ઉડપી રેસ્ટોરન્ટ તો બંધ છે. क्या बात कर रहे रे बाबा? અરે પૂનમ હવે ક્યાં જઈશું? હવે શું, હવે તો આપણે નડિયાદ જતા રહીએ પાછા. ઓ મારા ભાઈબંધો કઈ આયા? આ જોન્ટી ભાઈ છે કે નડિયાદ છોડીને આપણે ઇડલી ઢોસા ખાવા અહીંયા આણંદમાં ઉડપીમાં આયા અને એ તો હારું રેસ્ટોરન્ટ બંધ થઈ ગયું. रुको जरा ઉડુપીમ ખાવા આયા હતા? सबर करो. બકા પેલા બોર્ડ તો જો સામે લખેલું છે. હા યાર જગ્યા તો બદલાઈ ગઈ. જગ્યા બદલાઈ ગઈ છે નવી એમની. તો કઈ જવાનું? અરે બહુ દૂર નહીં, અહીંથી 300 મીટરના ડિસ્ટન્સ ઉપર જ છે. ચલો તમે બેસો, હું લઈ જાઉં તમને. तू હા તો ચાલો ને અમને લઈ જાઓ. नहीं तू समझा नहीं. હા મિત્રો, તમારી ફેવરેટ ઉડુપી રેસ્ટોરન્ટ જે ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ટેસ્ટ તમને 9 વર્ષથી આપી રહી છે, એનું નવું સોપાન એટલે કે નવા રૂપરંગ સાથે નવી જગ્યાએ આવી ગયા છે. પહેલા એમનું એડ્રેસ હતું એવી રોડ પર, વૈભવ ટાવરની બાજુમાં. હમણાં પણ એવી રોડ પર જ છે. નવું એડ્રેસ જાણી લઈએ રોહનભાઈ. નવું એડ્રેસ છે સારેગામા મોબાઈલની સામે, બેંક ઓફ બરોડાની ઉપર અને ડિવાઇન ડાઇનિંગ હોલની બાજુમાં. મિત્રો મળીએ આપણે રોહનભાઈ જોડે, જે ઉડુપી રેસ્ટોરન્ટના ઓનર છે. તો છેલ્લા 9 વર્ષથી રોહનભાઈ તમને સાઉથ ઇન્ડિયનમાં ઓથેન્ટિક ટેસ્ટ દરેક વસ્તુમાં આપી રહ્યા છે. પણ ઉડુપીની જો વાત કરીએ તો માત્ર સાઉથ ઇન્ડિયન માટે જાણીતી નથી, એની સાથે સાથે તમને ચાઇનીઝની વેરાયટી જોઈએ તો પણ મળી જશે. ઇવન પાઉંભાજી જેવી વેરાયટી જોઈએ ને તો પણ અહીંયા એક જ જગ્યાએ મળી જવાની છે. એક આપની ફેવરેટ વસ્તુ બતાવું, જો આ અહીં ખૂબ વખણાય છે દહીંવડા. આ એકવાર ટ્રાય જરૂર કરજો. મિત્રો તમે પણ એવી રોડ પર આવેલી ઉડુપી રેસ્ટોરન્ટનું નવું એડ્રેસ શોધી રહ્યા હોય ને તો એનું એડ્રેસ અને મોબાઈલ નંબર બંને મેં સ્ક્રીન પર આપેલા છે.